इंडिया टीवी न्यूज में आपनो हार्दिक स्वागत है। हूँ છું હેમલતા ત્રિવેદી। आप જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચાકલિયા વિસ્તારમાંથી 1,95,830 રૂપિયાના વિદેશી દારૂ સાથે એક વ્યક્તિની અટકાયત। દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા તહેવારોને અનુલક્ષીને અસામાજિક પ્રવૃત્તિ કરતી વ્યક્તિઓ તેમજ દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પર નજર રાખી તેઓને પકડી પાડવા આદેશ આપેલ હતા। તે અનુસંધાને દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એસએમ ગામેતી, પીઆઈ આરજે ગામિત, પીઆઈ ડીઆર બારૈયા, પીઆઈ એસજે રાઠોડ દ્વારા પોલીસ સ્ટાફની ટીમ બનાવી જાલોર ડિવિઝનમાં આવતા ચાકલિયા વિસ્તારમાં હતા। તે દરમિયાન બાતમી મળેલ હતી કે એક નંબર વગરની એક્સયુવી ગાડીમાં મધ્યપ્રદેશ 7 શેરો ખાતે इंग्लिश दारू भरी मुंडाएड़ा पावड़ी दाहोद थई देवगढ़ बारिया जनार छे। जे आधारे वोच गोठवी वाहन ने रोकी वाहननी तलाशी लीधेल हती। वाहननी तलाशी लेता गाड़ीमांथी विदेशी दारूनी 818 नंग बोटल जेनी अंदाजित किंमत 1,95,830 ना जत्था साथे आरोपी एक्सयूवी गाड़ीना चालक दिलीप मोहन डामर मोहनपुरा पेटलावदनी अटकायत करी हती। आम दाहोद लोकल क्राइम ब्रांच ने चाकलिया विस्तारमांथी 7 लाख रूपियानो एक्सयूवी गाड़ी तेमज 1,95,830 मળી કુલ 8,95,830 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં સફળતા મેળવેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।